प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ये प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ અને અસલ હમારી અરસ में તાએ ખ્વાબ દેખાવત તું। અસલ ક્યાં છે? મૂલ મિલાવામાં અને અહીંયા સ્વપ્ન જોઈ રહ્યા છીએ। સ્વપ્ન ત્યાં ડાલી દીધું છે રાજજી મહારાજે, સ્વપ્નમાં બેસાડ્યા છે અને અહીંયા જે ભોગતા છીએ આપણે બધા બ્રહ્મપ્રિયાઓ દ્રષ્ટા જોઈ રહ્યા છીએ કે रंग महल में रहन हमारी, जुगल स्वरूप की छवि जहाँ प्यारी। राज श्यामा श्याम श्री श्याम श्यामा श्याम के रंग महल में रहन हमारी, जुगल स्वरूप की छवि जहाँ प्यारी। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। मूल मिलावा खिलवत
खाना पर आत्म का असल ठिकाना। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा परिणाम हो। बोल मिलावा खिलवत खाना પર આત્મ કા અસલ ઠિકાના ખબર પડી ગઈ. પણ સંસારમાં કોણ આવ્યું? સતગુર બન પિયા આપ પધારે, તાર તમ કે કિએ ઉજિયારે. શ્યામ 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 શ્રી રાજ શ્યામા શ્યામ. સતગુરુ બની પિયા આપ પધારે, તાર તમ કે કિએ ઉજિયારે. તાર તમથી આ સંસારમાં અજવાળું કર્યું. પણ કેને ખબર પડે? પ્રીત પિયા કી અતિ સુખદાઈ, बिन निस्बत बिना किसी ने न पाई. श्याम 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 श्री राज श्यामा. प्रीत पिया की अति सुखदाई, बिन निस्बत बिना किसी ने न पाई. પ્રેમનો તો પ્રીતનો તો ધોધ વહે છે, પણ લેવાના કોણ? જેને નિસ્બત છે, એ પ્રીતમ સાથે મૂળ સંબંધ છે, નિસ્બત છે જ, એ જ આ સંસારની અંદર એ પ્રેમને ભોગવી શકશે, એ પ્રેમને પામી શકશે. બાકી તો ફાફા જ મારવાના સુંદર સાચી. એટલે આ સંસારની અંદર વાણી આવી છે કે સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર, હુઈ તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. સાથજી પહેચાનિયો, સાથજી તમે ઓળખી જાજો એ વાણી સમયા ફજર. ફજર એટલે સવાર. આત્મજાગૃતિ પણ થાય અને ક્યામત પણ થાય અને પ્રભાત પણ થાય. થાય છે ને કયામત એટલે આત્મજાગૃતિ, કે હવે આની કયામત આવી ગઈ છે. કુરાનનો શબ્દ છે. અંતિમ સમય આવી ગયો છે, સવાર થઈ ગયું. એટલે આપણે બધા મુસાફિર છીએ અને સદગુરુ મહારાજ આવ્યા છે. રાજજી મહારાજ સદગુરુ બનીને આવ્યા છે કે એક મુસાફરને જગાડે. બસના ડ્રાઈવર હોય ને એ તો બસ ચલાવે, પણ કંડક્ટર જ્યારે સ્ટેશન આવે ને ત્યારે બેલ મારે. સ્ટેશન આવે ત્યારે કંડક્ટર બેલ મારે એટલે સાવધાન થઈ જાય કે કયું સ્ટેશન આવ્યું. મુસાફર કદાચ બસમાં સૂતા હોય, ટ્રેનમાં સૂતા હોય તો, ટ્રેનમાં તો એ સિસ્ટમ નથી, બસમાં છે. સૂતા હોય તો બેલ વાગે ને એટલે નીંદ ખુલી જાય. એ ફજર થઈ ગઈ. રાજજી મહારાજ વાણી લઈને આવ્યા કે ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ अब रे न उस उठ जाग मुसाफिर, रे न गई अब भोर भई क्यों सोवत है. કે મુસાફિર જાગી જાઓ, રેન ગઈ, રાત્રિ વીતી ગઈ, અબ ભોર ભઈ હવે સવાર થઈ ગયું, તો હજી કેમ સૂતા છો? ભોર ભઈ ક્યો સોવત હૈ. પછી કીધું सो सोवत है जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर, रेन गई अब भोर भई क्यों सोवत है. કે તમે જાગી જાઓ. ઇન્દ્રાવતી કહે છે સાથજી પહેચાન્યો એ વાણી સમયા ફજર. સવાર થઈ ગઈ છે, જાગી જાઓ, હમણાં મધ્યાહન થઈ જશે અને અસ્ત પણ થઈ જશે. સો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. સૂતા રહે એના નસીબમાં કાંઈ ન મળે. કદાચ 9 વાગે ઉઠતા હોય,
8 વાગે ઉઠતા હોય તો લાઈવ ચર્ચા શ્રવણ કરી શકીએ નહીં. એના માટે આપણે જાગી નાઈ ધોઈ પૂર્વ તૈયારી કરવી પડે અને બેસી જવું પડે. 7:15 વાગે એટલે આપણે તૈયાર થઈ જાય કે જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. નીંદમાં એટલે તો ભજન બહુત ગમાયે દિનડે તૂને ગલ ગલ કે ગફલત મેં. આટલા દિવસ ગુમાવી દીધા ગલત ફેમીમાં. કઈ ગલત ફેમી સુંદર સાથજી? કઈ ગલત ફેમી? એ જ મારી પાસે હજી સમય છે, હું કાલે કરી લઈશ. એ જ ગલત ફેમીમાં બહુત ગમાયે દિનડે તૂને. કેટલા દિવસ, મહિના, વર્ષ ગુમાવી દીધા. પણ હવે ધ્યાન ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રે ન ગઈ ક્યો સોવત હૈ. મુસાફિરને સાવચેત કરે કંડક્ટર બેલ મારીને કે સ્ટેશન આવે છે, તમારું હોય તો ઉતરી જજો, જાગી જજો. અને આપણું સ્ટેશન નજદીક જ છે, ઉતરી જવાનો સમય પણ આવી ગયો છે. અને આપણે કંઈ તૈયારી કરતા નથી. આપણે ટ્રેનમાં બેઠા હોય, સ્ટેશન આવવાનો સમય થઈ ગયો હોય તો અડધો કલાક પહેલા આપણે શું કરીએ? આપણો સામાન હોય ને આડો અવડો પડ્યો હોય ખૂણે ખાચરે, આપણે સમેટવા લાગી કે હમણાં સ્ટેશન આવશે. એમ અહીંયા આપણો સામાન કયો અંદર જે ભરેલો છે એને આપણે છોડતા જઈએ અને સ્ટેશનથી ઉતરી જઈએ. બુક કરાવી હોય ત્યાં સુધી એમ કહે કે સીટ મારી છે, અને કોઈને બેસવા પણ ન દઈએ, અને પછી ઉતરી ત્યારે સીટ છોડીને જવું પડે. પછી સાથે લઈ જાય, બસની હોય, ટ્રેનની હોય કે ફ્લાઇટની હોય, એ સીટ સાથે આવે. હતા ત્યાં સુધી, એમાં બેસતા હતા ત્યાં સુધી જ એ મારી હતી. હું એક મુસાફિર છું, હવે મારે ઉતરી જવાનું છે. એમ આની અંદર સચેતના ચેતના છે ત્યાં સુધી મને એવું લાગે છે કે હું છું. પછી જ્યારે ચેતન તત્વ નીકળી જાય પછી આ સીટ છોડી અને નીકળી જવાનું છે. આપણે નીકળી જાય પછી આ સીટનું તો પરિવારવાળા જાણે શું કરે તે. એટલું જ અસ્તિત્વ છે વાલા. એટલે વહેલું સમજી જવાનું કે હવે પ્રભાત થઈ ગયું છે, જાગી જાય અને આપણા કાર્યમાં લાગી જાય. જો સૂતા રહેશું તો ખોઈ દેશું, જાગતા રહેશું, જાગી જશું તો આપણે મેળવી લેશું. ઇન્દ્રાવતીએ કાલે આપણે ચોપાઈ લગભગ બધા જ સુંદર સાથને બાય હાર્ડ હશે કે જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હા દીપના, યા બેઠાઓ માહે તકસીર. છે ને બધાને મોઢે, અને બધા બોલે જ છે, અને વ્યવહારમાં પણ કહે ઉપરથી. પણ અંદરથી આ ચોપાઈને એક્સેપ્ટ કરવી ને ખૂબ અઘરી વાત છે. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર કહી તો દીધું મેં, પણ રાજી પણ રાખે. અને ક્યારેક સમય એવો, રાજી તો દુઃખ દેવાના જ નથી. અને શું કીધું? દુઃખ ન દેવું ફૂલ પાખડી, શીતલ ને જોવું. હું તો દુઃખ દેવાનો જ નથી, પણ તમને લાગે એમાં હું શું કરું? અને પછી તમે પાછા કહો કે જાનો તો રાજી રખો, જાનો તો દલગીર. સુખ અને દુઃખ આવશે જ, તડકા અને છાયા જેવું છે. પેલા સુખ આવશે તો દુઃખ નક્કી જ છે, અને પેલા દુઃખ આવશે તો સુખ પણ નક્કી જ છે. सुख भी मुझे प्यारे है, दुख भी मुझे प्यारे है, दोनों ही साहेब તમે જ આપ્યા છે, એ બેઉ મને પ્યારા છે. દોનો હી તુમ્હારે હે, એ તમારા છે, એટલે તમને અર્પણ. મને તો ખાલી અહેસાસ થાય છે.
કે આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય. હકીકતમાં પરમાત્માએ સુખ દુઃખનું સર્જન કર્યું જ નથી. એ વાત નોટ કરી લેજો. એ મને ને તમને અનુભવ થાય છે. સુખ દુઃખનું સર્જન એને નથી કર્યું. હું મારા વિચારથી સુખી થાઉં છું અને મારા જ વિચારથી દુઃખી પણ થઈ જાઉં છું. એટલે જાનો તો રાજી રાખો, જાનો તો દલગીર. રાજી તમારે જે કરવું હોય એ કરો, યા પાક કરો હાદીના. તમારી ઈચ્છા પાક પવિત્ર બનાવી અને હાદીના ચરણોમાં તમે પહોંચાડી શકો છો. યા બેઠા હો માહે તકસીર, યા તમે દોષિત પણ સાબિત કરી શકો છો. તમારી મરજી. પણ રાજ્યની મરજી આપણને મંજૂર છે? રાજ્યની મરજી આપણને મંજૂર નથી. ત્યારે અંદરથી ફફડાટ થઈ જાય કે આમ કેમ થયું. રાજ્ય એની પ્રમાણે બ્રહ્મપ્રિયાઓને ખબર છે કે આને અત્યારે આજ આપવાનું છે. રાજાને ખબર છે કે રાણીને આ જ વસ્તુની જરૂર છે તો એ આપે. પણ રાણી સામા પ્રશ્ન કરે તો એને રાજા ઉપર વિશ્વાસ નથી. એમ રાજ્યને ખબર છે કે આ સમયમાં આને આટલું સુખ અને આટલું દુઃખ એને લાગે. એ તો સુખ જ આપવાના છે, પણ દુઃખ આ વસ્તુથી આને લાગશે. રાજ્યને ખબર છે, કારણ કે ક્યાં ગઈ છે? ક્યાં ગઈ છે? નાસુતમાં આવી છે, મૃત્યુલોકમાં આવી છે. અને એને દુઃખ લાગવાનું હું આપવાનો નથી. પણ જો તમે એ દુઃખથી દુઃખી થશો ને તો રાજ્ય કહે છે હું અહીંયા પણ સુખી નથી, હું દુઃખ આપવાનો નથી. અને છતાં તમે સંસારમાં જઈને દુઃખી થાવ તો રાજ્ય દુઃખી થાય કે ન થાય? સાચું કહેજો અને સમજજો આ વાતને કે એની અંગના સંસારમાં જેમાં કાંઈ સાર જ નથી એવો આ સંસાર છે. અને એને માથે લઈને ફરે અને દુઃખી થાય તો પછી રાજ્ય દુઃખી થાય કે ન થાય? થાય ને. એને કીધું જો દુઃખ મેરી સૈયન કો સો સુખ કે સામૂહે हम तुम एक वतन के सैया अपनी रूह नहीं धोए કે જો દુઃખ મેરી સયન કો સો સુખ कैसा मोहे. મારી બ્રહ્મ પ્રિયા, મારી અંગના આ જગતની અંદર મેં જોવા મોકલી છે ઈશ્ક અને સાહેબી. અને દુઃખ જોવે અને દુઃખ જોઈ અને દુઃખી થઈ જાય, એના માથા ઉપર લઈ લે કે આ દુઃખમાંથી હું કોઈ દી ઉગરીશ નહીં. અંગના દુઃખી થાય તો રાજ્ય દુઃખી થાય કે ન થાય? તો આપણે આ સામાન્ય દુઃખ ને લઈ અને દુઃખી થાય અને રાજ્યને દુઃખી કરીએ એવું થયું ને સુંદર સાજી. યા પાક કરો હાદીપના. રાજ્ય ઇન્દ્રાવતી કહે છે તમે પવિત્ર પાક કરી અને સદગુરુના ચરણમાં પણ લગાવી શકો છો અને દોષિત સાબિત કરી અને મને દંડ પણ આપી શકો છો. આ તમારા જ હાથમાં છે, તમે જ કરો છો. અને એને તો આ કર્યું જ નથી. એને તો શું કીધું? મેં દિખાવું અપના ઈશક ઓર દિખાવું સાહેબી. હું ઈશ્ક અને સાહેબી જ બતાવવાનો છું, સુખ દુઃખ હું કાંઈ બતાવવાનો નથી. તમે સ્વેચ્છાએ દુઃખ જોવા જાઓ છો, સ્વેચ્છાએ. મારી ઈચ્છા બિલકુલ નથી કે તમે દુઃખ જુઓ. હું ઈશ્ક અને સાહેબી જ બતાવવાનો છું. ઈશ્ક અને સાહેબી તો ન જાણે આપણે ક્યારે જોશું. હજી તો આપણે દુઃખ જોઈ, અને એ દુઃખ પણ એ નહીં હો. એ દુઃખ કયું દુઃખ? સમાજ પરિવારનું દુઃખ નહીં. ના, એ દુઃખ નથી. એ તો કાલે કીધું મહેમાનની જેમ આવે ને જશે, એ ટકશે નહીં વધારે. પણ સાચું દુઃખ પરમાત્માના વિરહનું છે. એટલે કીધું કે એવી રીતે તું તડપીને દુઃખી થાઈશ ને તો રાજ્ય કહે છે હું તારી સામે આવી જઈશ, તુરંત જ તને હું દુઃખી થવા નહીં દઉં. અને ઈશ્કના ભંડાર લઈ અને આવીશ તારી સામે, મારો દરબાર ખોલી દઈશ અને તું એમાંથી પ્રેમ લેતી થઈ જાઈશ. જેવી રીતે ઇન્દ્રાવતી વિરહમાં તડપી હબસામાં અને સદગુરુ મહારાજ સામે થયા ઈશ્કનો ખજાનો લઈને કીધું હે ઇન્દ્રાવતી તું શું જોઈ રહી છે?
એટલે ધડાધડ રાસની રામતો ત્યાં અવતરિત થવા લાગી. રાજજી મહારાજનો શિંગાર, શ્યામાજીનો શિંગાર, સુંદર સાતનો શિંગાર, એમાં ડૂબી ઇન્દ્રાવતી દુઃખને ભૂલી ગઈ, સાઈડ થઈ ગઈ. પણ જબ એ સુખ અંગ में आवही तब छूट जाए विकार, आयो आनंद अखंड घर को श्री अक्षरातीत भरतान. એ સુખ આવી ગયું. સદગુરુ મહારાજ એ સુખને લઈ અને પ્રગટ થયા સામા. તો ઇન્દ્રાવતીનું દુઃખ તો સમાજ પરિવારમાં મારી શું બેઇજ્જતી થશે એ દુઃખ તો ક્યાંય ભૂલાઈ ગયું. એ તો પહેલા જ ભૂલાઈ ગયું. અને પછી એ દુઃખ થયું. સદગુરુ મહારાજને એને પોકાર્યા કે તમને તો ખબર હતી ને સદગુરુ મહારાજ. અને ત્યારે આમને સામને થયા. એ દુઃખ જોવા આવ્યા છીએ. પરમાત્માથી જે વિયોગ થયો છે એ દુઃખ જોવા આવ્યા છીએ વાલા. આ સંસારના સુખ દુઃખ, સમાજ પરિવારના સુખ દુઃખ તો આવશે ને જશે. એને તો કાનમાં કાઢી નાખવાના હોય, કાનથી બહાર ચપટી નાખવાના હોય. કારણ કે અહીંયા આવ્યા છીએ તો એ થવાનું જ છે. પણ જે જોવા આવ્યા છીએ ઇશ્ક ને સાહેબી, એ એક એક કણની અંદર ઇશ્ક ને સાહેબી જોવાની. કે આટલું સરસ ફૂલ પરમાત્માએ મારા માટે મૂક્યું છે. આટલું સરસ ફૂલ રાજ્યએ મારા માટે મૂક્યું છે. અને એમાં ફોરમ ભરી છે. તો એ કેની તાકાત છે? હું અને તમે એ ફોરમને મહેસૂસ કરવાની જરૂર છે. કારણ કે એની કોઈની તાકાત નથી. એ અલગ અલગ ફૂલના કલર, અલગ અલગ એમાં સુગંધ, એ ઇશ્કને સાહેબી જોવાની છે. કણ કણમાં નૂર ભરા, શોભા અપરંપારા. કે કરી તો જુઓ તમે, કરી તો જુઓ મારો વાલો કરે એમ, કરી તો જુઓ મારો વાલો કરે એવું, કરી તો જુઓ. કાદવ બાગ બગીચા વળી વન રાતે વનમાં, બાગ બગીચા વળી વન રાતે વનમાં. ફૂલડામાં ફોરમ ભરી તો જુઓ મારો વાલો કરે એમ, કરી તો જુઓ. બાગ બગીચા, નયન રમ્ય વનરા વન. દુબઈ જાય ને, દુબઈ, ત્યાં એક મિરાકલ ગાર્ડન છે. એ ગાર્ડનની અંદર ફૂલ સુઈ. દુબઈ તો એક એવો અમીર દેશ છે, અમીર શહેર છે. ગમે એટલી અમીરાત એની પાસે હોય, પણ એ ફૂલનો કલર અને ફૂલની સુગંધ એમાં મૂકી શકે? હે, એ ઇશ્કની સાહેબી જોવાની છે. કલરે કલર, 6000 કલરના ફૂલ ત્યાં, 6000 કલરના, 6000 પ્રજાતિના અલગ અલગ ફૂલ. અને ફૂલોના મહેલ બન્યા છે. હવે અહીંયા નકલ એવું છે વાલા, વિચારજો અસલ કેવું છે. એ આપણે ક્યારે વિચાર કર્યો કે નકલ એટલું નયન રમ્ય, આપણી આંખને ગમી જાય, આપણી આંખ એની સાથે રમવા લાગે, એને નયન રમ્ય કહેવાય. નકલ એવું છે તો અસલ કેવું હશે એ ક્યારેક દિલથી વિચારજો. એટલે કીધું ઇશ્કને સાહેબી જોવી હોય ને તો કણ કણમાં જોતા થઈ જાઓ. એ ઇશ્કને સાહેબી રાજ્યએ બતાવી રહ્યા છે. અને એ જ જોવા રાજ્યએ મોકલ્યા છે. બાકી તો મને લાગે છે, મારા મનને લાગે છે દુઃખ ને સુખ જેને બનાવ્યું જ નથી. એ તમે ફૂલબાગ જુઓ, એ નૂરબાગ જુઓ. નૂરો ફૂલબાગની અંદર ચોકડી પડેલા ચહેબચ્ચા જુઓ. એની અંદર અલગ અલગ ફૂલોના વનો તમે જુઓ. એ અહીંયા બેઠા બેઠા જોવાની છે. એ ઇશ્કને સાહેબી જોવાની છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, જાતરે જાતના વાલા ફળો બનાવ્યા, જાતરે જાતના વાલે ફળો બનાવ્યા.
એ દાડમના દાણા કોઈ ભરી તો જુઓ મારો વાલો કરે એવું કરી તો જુઓ. જાત જાતના ફળો, અલગ અલગ સ્વાદ, અને એમાં દાડમ અનુપમ એની બનાવટ દાડમની. તમે ખોલો તા કેવા ચીપકેલા દાણા હોય, અને એ આપણું પ્રમાણ છે. બ્રહ્મપ્રિયા ત્યાં એવી રીતે બેઠી છે. હવે તમે એ કરી શકો? કોઈની તાકાત છે ગમે એટલો મોટો વૈજ્ઞાનિક હોય એ કરી શકવાનો? એક દાડમના દાણાને શ્વાસ લેવાની પણ જગ્યા ન હોય, ફીટો ફીટ બંધ બેસતા. સરસ. હવે આ તાકાત છે, એમાં ઈશ્કને સાહેબી જોવાની છે કે મારા ધણીની સાહેબી તો જો. શેરડીનો રસ કેવો મીઠો મધુરો, શેરડીનો રસ કેવો મીઠો મધુરો, એ નાળિયેરમાં પાણી કોઈ ભરી તો જુઓ મારો વાલો કરે એવું કરી તો જુઓ. શેરડીનો રસ કેટલો મીઠો. અને નાળિયેરી ક્યાં હોય વધારે? હમણાં અમે ગયા હતા ઘેડ વિસ્તારમાં, દરિયા કિનારે. હવે મોસ્ટલી એ જ વિસ્તારની અંદર દરિયા કિનારે જ વધારેમાં વધારે નાળિયેરીના ઝાડ જોયા. અને એ દરિયામાં પાણી કેવું હોય? ખારું હોય ને. અને નાળિયેરમાં કે, અને એ જ કિનારે નાળિયેરીનું મૂળ હોય, જળ હોય, થળ હોય. પાણી ફળ કેટલું ઊંચું હોય, એમાં કોણ પાણી ભરે? અને નીચે તો ખારું પાણી છે. કદાચ ખારું પાણી નાળિયેરીએ પીધું હશે તો એના ફળમાં, નાળિયેરમાં કેટલું મીઠું પાણી. સુંદર સાજી. એ તો તમે જુઓ, એ વિચાર કરો. ગજબ ગજબની વાત છે. આપણે વાતને સામાન્ય સમજીએ છીએ, એ સામાન્ય નથી. કરી તો જુઓ. ચાંદો સૂરજ કેવા રાત દિન ચમકે, ટમટમતા તારલા તમે ગણી તો જુઓ. ચાંદો ને સૂરજ રાત દિવસ આપણી સેવામાં હજુર, અને એ ચમચમતા તારલાને તમે ગણી જોજો. ગણી શકશો નહીં. એ પરમાત્માની દેન છે. એટલે કીધું દિખાવો અપના ઈશક ઓર સાહેબી. એ ઈશ્ક ને સાહેબી અહીંયા જોવાની છે કે મારા રાજ્ય પરમધામની અંદર ઈશ્ક ને સાહેબી હું જોઈ ન શકી, અસલમાં હું માણી ન શકી, નકલમાં પણ મારા ધણી આવું જ કરવાના છે. મારા માટે આ જ વ્યવસ્થા નકલમાં પણ કરી છે, પણ મારી આંખ ખુલતી નથી. એટલે કીધું સાથજી પહેચાન્યો એ વાની સમયા ફજર. પછી શું કીધું? હુઈ તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. તમારા માટે જ આ ઐશ્વર્ય પરમધામથી પ્રગટ થયું છે. તમારી નિજ બુદ્ધિને જાગૃત કરો, નિજ નયના ખોલીને તમે જુઓ. પણ આપણે બહારની દ્રષ્ટિએ જ સુખ દુઃખનો અનુભવ કરતા હોય, અંદરની દ્રષ્ટિથી ખોલીને બાતુની ચર્મચક્ષુ ખોલી અને એનો અનુભવ કરીએ ને સુંદર સાજી, તો અહીંયા જ ઈશ્ક ને સાહેબી જોતા થઈ જઈએ. રાજી ખુશ કે ના, જેના માટે મેં આટલી જહેમત ઉઠાવી, આ સંસાર બનાવ્યો, અને કઈને ગઈ હતી અલસ્તો બે રબ કુમ. મેં એને કીધું તું કે હું તમારો સ્વામી છું, એક વાર પણ નહીં ભૂલતા. તબ કહા રૂહોને વલે ન ભૂલે હમ. ત્યારે બ્રહ્મપ્રિયાએ કીધું તું કે ના રાજજી, તમે જે કહો છો અમે ક્યારેય ભૂલશું નહીં. વલે ન ભૂલે હમ, અમે ક્યારેય નહીં ભૂલીએ. અને પાણી પીતા હોય નાળિયેરનું, રાજજી યાદ આવે છે? જીભને મજા આવે, સ્વાદ, આ કેટલું મસ્ત. પણ એક વખત એમ કહી દઈએ, વાહ રાજજી, અદ્ભુત તમારી બનાવટ છે. દરિયા કાંઠે નાળિયેરી, જેને ખારું પાણી પીધું છે, એટલે હાઈટ ઉપર ઊંચાઈમાં ફળ, અને એમાં મીઠું પાણી, અને એમાં ત્રણ કવર વાલા, ત્રણ કવર. જોયું ને કેવી રીતે ભર્યું હશે? 3 કવર એની અંદર, અને પછી એની અંદર પાણી. પેલા તમે લીલું હોય ત્યારે કેટલું સખત હોય, એનું કવર કેટલું સખત હોય કે તમારે હથિયારથી એને કાપવું પડે.
અને જેમ પાણી નજીક આવે એમ તમે અણી ભરાવો ત્યાં પાણી નીકળે. આ કરામત છે. મારો વાલો કરે એવું કરી તો જુઓ. કોઈ વૈજ્ઞાનિક પેદા થયો છે સંસારમાં કે પરમાત્મા કરે એવું કરી શકે? નાસ. આ બધું જ આપણા માટે છે, આપણા માટે, ભોગવવા માટે. પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, ઉપભોગ કરતા નથી. આ શબ્દને સમજી લેજો. એક એક વસ્તુને આપણે ઉપયોગ કરીએ છીએ, ઉપભોગ કરતા નથી. રાજ્ય અહીં ઉપયોગ કરવા નહીં, ઉપભોગ કરવા મોકલ્યા છે. ઉપભોગ કર કે તમે એને ભોગવો. આવી સરસ જાગ્રત બુદ્ધિ, આવું સરસ હુષ્ટપુષ્ટ શરીર અને આવી નયન રમ્ય પ્રકૃતિ, અને પછી કહી દઈએ કે એમાં સુખ અને દુઃખ લાગે, અને તોય લાગતું જાતું હોય ને કહેતાય જાતા હોય કે જાનો તો રાજી રાખો, જાનો તો દલગીર. આ ચોપાઈ તો હજી 4 દિવસ ચાલે ને તો ખૂટે એમ નથી. પણ મને વાલા રહેતા ન આવડે એમાં હું તમને શું કહું? રાજ્યને શું દોષ દઈએ આપણે? એટલે ઇન્દ્રાવતી કહે છે, યા પાક કરો હાદીપના. તમારે પવિત્ર અને પાક કરીને સદગુરુના ચરણમાં લગાડી દો, અને દોષી સિદ્ધ કરી ને તમે અલગ પણ મને કરી શકો છો. તમારા ઉપર છે. અને જો આવી રીતે સમર્પિત થશું રાજ્યને કે જે કરો એ તમે છો, આ ચોપાઈ એ જ છે. એક એક શબ્દ કરતા કરાવતા તમે જ છો. આ પ્રકરણ એ જ છે. અને ક્યારે? મેં ખુદી કાઢને કા ઇલાજ, અહંકાર શૂન્ય થવાનો ઉપાય. આ જ પ્રકરણની અંદર આપણે છીએ. એટલે ઇન્દ્રાવતી કહે છે, અબ મેરા કહેના ના કછું તુમ હી કહેલાવત એ. मेरे कहे मैं रहत है पर સબ બસ હુકમ કે. મારે હવે કાંઈ કહેવાનું નથી, ઇન્દ્રાવતી કહે છે. ઇન્દ્રાવતીની સાથે સાથે આપણે પણ કહી દઈએ ને. એ જ ગલીચામાં બેઠા છીએ અને એ જ વાદો કર્યો હતો એમની સાથે જ જોરથી રાજ્યની સામે બોલ્યા હતા, નહીં જૈસા સાહેબ કહત હો ऐसा કબહુ ન હોય, સો બેર દેખો અજમાઈ કે ऐसा મોમિન કરે ન કોઈ. ત્યારે ઇન્દ્રાવતીની સાથે આપણે પણ જોરથી અવાજ લગાવ્યો હતો કે ના, એવું નહીં થાય, અમે તમને નહીં ભૂલીએ, અજમાવી જોજો. હવે કહી દો. આ ચોપાઈમાં શું કીધું? અબ મેરા કહેના ના કછું તુમ હી કહેલાવત એ. હવે હું કાંઈ કહેવાનું નથી. તમે જે કહેવડાવ્યું એ તમે જ છો. જે કહેવડાવો છો એ બધું તમે જ છો. મેરે કહે મેં રહત હે. મારા કહેવાથી તો મારી અંદર અહંભાવ આવે છે કે આ હું કરું છું. સેવા કરો, સમર્પણ કરો, પ્રેમ કરો, જે કરો એ રાજ્ય તમે જ કરો છો. અને જો હું એમ કહું કે મેં કર્યું તો મારી અંદર એ અહંભાવ જાગૃત થાય છે. એટલે હું કહેવાની નથી. સબ પર બસ હુકમ કે સઘળું આપના આદેશ, તમારા આદેશને આધીન છે. અમારું કાંઈ અહીંયા ચાલતું નથી. હવે આપણે આ શબ્દ બોલતા હોય ને ત્યારે આપણે ચોપાઈ બોલી દઈએ, જાનો તો રાજી રખો, જાનો તો દલગીર બોલી દઈએ, પણ સ્વીકારતા નથી. સ્વીકારવાની વાત છે. સ્વીકારવાનો માટે આ ફોડ કર્યો રાજ્ય મહારાજે કે તમે કહી તો દો છો, આ ચોપાઈનો ભાવ સમજો છો, પણ ચોપાઈ પ્રમાણે તમે ચાલતા નથી. ચોપાઈ તો હજારો ચોપાઈ સુંદર સાથને અમુક એવા મોટા વિદ્વાન થઈ ગયા હશે, ગોખણ પટ્ટી વાળા, હજારો ચોપાઈ મોટી હશે, પણ એ ચોપાઈની અંદર કહેવાનું શું છે, ભરેલું શું છે એ ખબર પડતી હશે નહીં. ચોપાઈમાંથી લેવાનું શું છે એ કદાચ ખબર પડતી હશે નહીં. અને જો ચોપાઈમાંથી કદાચ એક શબ્દ લઈ લે, અર્ધ લવે તારો અર્થ સરે, ભૂંડા એવડો તું કા કહેવડાવ અર્ધ લવે. એટલે તો ઇન્દ્રાવતી કહે છે કે ધની કે કહેલાય મેં કહે
तुमको सबद चार, किनने ज्यादा लिया किनने कम लिया, किन कर डारे रद. રાજજીના કહેવાથી મેં તમને 4 જ શબ્દ કહ્યા છે. ઇન્દ્રાવતી કહે છે હું નથી કહેતી. ઇન્દ્રાવતી કે નીકળી જાય છે. હું નથી કહેતી. ઇન્દ્રાવતી કહે છે કે ધની કે કહેલાએ મેં કહે. રાજ્ય કહેવડાવ્યું છે એટલે કહું છું. તુમકો શબ્દ 4 જ શબ્દ કીધા છે. કિનને જ્યાદા લિયા કિનને કમ, પર અંતિમ ચરણ છે કિન કર ડારે રદ. કોઈએ થોડું લીધું, કોઈએ વધારે લીધું, પણ અમુકે તો લીધું જ નહીં. બિલકુલ ઇગ્નોર કરી દીધું કે વાણી તો દુનિયા માટે આવી છે. વાણીની સેવા પણ કરે છે, બાહ્ય સેવા કરે છે, શબ્દની સેવા કરતા નથી. ચાલવું ખૂબ અઘરું છે. વ્યવહારમાં લઈ આવવી એ ખૂબ મુશ્કેલ છે. અને એક વખત લઈ આવશો એટલે પીવું આમને સામને તમને ક્યાંય ભટકવા નહીં દે. આ રાજ્યની પ્રોમિસ છે. એક વખત તમે સમર્પિત થઈ જાઓ, સંપૂર્ણપણે જાગૃત થઈ જાઓ, રાજ્ય તમને ક્યાંય ભટકવા નહીં દે. તમારા મનને ક્યાંય ભટકવા નહીં દે. મનને એને પણ બાંધીને રાખશે કે આવી જ છો અડધી કલાક માટે બેસવા, મારી સામે મળવા, મને બેસી જા, ચાલ વાત કરીએ. આવું કોણ કહે? મને આવી જ ગઈ છો મળવા, કલાક માટે, અડધો કલાક માટે તો બેસી જા સામને, ચાલ આપણે વાત કરીએ. સંસાર તને કેવો લાગ્યો? અને વાત થવા લાગે. આમને સામને આંખમાંથી અશ્રુની ધારા વહે. એટલે કીધું દીદાર જબ આપકા धनी में पाऊं, फिर ना शीस उठाऊं, पिया तुमको छोड़ के धाम भी छोड़ के, क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा. એક વખત આમને સામને થઈ જાય પછી આપણે એને છોડીએ? પછી તો ઈશ્ક ને સાહેબી દેખાવા લાગે અને એની સાથે બહાતુની દ્રષ્ટિથી આપણે હાસી મજાક પણ કરી શકીએ. એટલું સનકુલ પાત્ર છે કે સ્વરૂપ સુંદર સનકુલ સકોમલ. સનકુલ એટલે તને અનુકૂળ આવે એવું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. તારી દ્રષ્ટિમાં તું જેવું જોઈ શકે એવું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. અત્યારે મારી દ્રષ્ટિમાં સ્વરૂપ સાહેબ એક આ ખજાનો લઈ અને રાજજી બેઠા છે. એના એક એક અક્ષરની અંદર એક એક અક્ષર એના રોમ છે. રાજજીના એક એક રોમ છે અને એ રોમને હું પ્રેમ કરું છું. એવું સનકુલ મારે અનુકૂળ સ્વરૂપ બની ગયું છે. અને એવું જ્યારે બનાવશું ને, એવા જ્યારે આપણે આ વાણી પી અને બનશું ને, ત્યારે કોઈની તાકાત નથી કે તમને સુખી પણ ન કરી શકે ને દુખી પણ ન કરી શકે. સમતલ સ્ટેબલ બનાવી દે તમને વાણી, સમતલ સ્થિર બનાવી દે. એ આ વાણીનો સાથજી પહેચાનિયો હુઈ, સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર હુઈ, તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. આનો ઉપયોગ કરવાનો નથી, આનો ઉપભોગ કરવાનો છે. શું ઉપભોગ? આવો સમય પૂરો થઈ ગયો. સુંદરસાજી આજે ગુરુવારનો દિવસ અને શ્રી 5 મહામંગલપુરી ધામમાં હમારી શ્યામા સ્વરૂપા, હમારી મલ્લિકા શ્રી બાયજુરાજ મહારાણીનો 383મો પ્રાગટ્ય મહોત્સવ 31 માર્ચથી શરૂ થવાનો છે. હવે ગણતરીના દિવસ છે. એટલે અમારા ધામની અંદર સાફ સફાઈની સેવા રાખેલી છે. જેટલા બની શકે એટલા વધારે સુંદર સાથ હાજરી આપજો. પ્રાણનાથજીએ કીધું તમે સેવા સે પામશો, સેવા એ પામશો પાર. જેટલી થઈ શકે એટલી સેવા આપણે બધા જ મળીને કરશું. બધા જ સમયસર પહોંચજો સેવામાં અને ભાવ નિષ્ઠાથી આપણે ધામની સેવા કરશું. કારણ કે સેવા કદાચ તનથી ન થાય, કદાચ ધનથી ન થાય ને મનથી ન થાય,
પણ તન આપણે તોડી નાખીએ એ સેવા પુષ્ટ ભાવની છે. તો આપણે બધા જ સાથે મળીને સેવા કરશું. જવાનું છે અને તમે પણ પધારજો પધારજો ને પધારજો એવો ખાસ આગ્રહ છે મહિલા મંડળના પ્રધાનજીનો. અને બધા જ સુંદર સાથને હળી મળીને કરવાનું હોય જ, એટલે આપણે બધા ત્યાં જશું. આવો આજની ચર્ચાને વિરામ આપીએ. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી.